હજી ઓલો મરચી નો માલ બધા ભરીને ગયા ના. હવે તું અહીંયા શું કરે? એટલે અહીંયા ખાડા હું લેવા કરે છે? આને કોઈ કામે રાખ્યો? મારે અહીંયા સનિયા અને લાલ મરચી વાવાની છે. તું ઉભો થાય ને, આમ ઓલી ગાડી ભરાઈ જા. અહીંયા દાય અહીંયા બેહી ગયો તે. લાજી આવડો આને શું કરે છે? લ્યા તું અટાડે મરચી ને તડકો ન લાગે ને એટલે સાયો કરું છું. પેલા પણ સાયો સાયાના ઠેકાણે રહેશે. ઓલા કાળુભાઈ તરકડા વાળા 1100 રૂપિયા મરચી ના કીધા હતા, એ ભરાવરાઈ દીધા. કાળુભાઈ ને કાલે રોપા ભરાયા, એ મરચી ના નહોતા, રીંગણી ના હતા. અલ્યા રીંગણી ના નહોતા ભરાવાના. તમે હવે મારે ભૂખ જેવા ભેગા થયા છો તમે, પણ હવે મને નહીં રવાઈ દો ખાઈ પી. આવો શેઠ હોય તો આખો દી મરચી મરચી જ કરતો હોય, હાંજે રોટલાય ન જોઈએ. એટલે આ મરચીમાં પાણી પાયેલું છે, આમાં નતું પાવાનું હતું. ઉગાડવાની જગ્યાએ બધું બાળી દે દાય છે તો હું કાપી નાખવાનો છું. મૂકાતું અહીંયા પણ પાણી પાયેલું છે. આમાં ક્યાં પાયેલું છે? એટલે પાયેલું છે ભાઈ, તું મૂકને. તું આટલા દિવસ આપડી નર્સરીમાં કામ કરે, તને ખબર છે કે આને મરચી કઈ કહેવાય? મને તો ખાવાની ખબર પડે ને ઉગાડવાની ખબર પડે. તને ખાવાની ખબર પડે મારા ભાઈ? આને વઢવાણી મરચી કહેવાય. આ છે ને ઓછા પાણીની અંદર, ઓછા વેરેન્ટાઇઝ ની અંદર, અને મારા ભાઈ બહુ સારો એવો માર્કેટમાં ભાવ આવે. આને વઢવાણી મરચી કહેવાય. માર્કેટમાં મૂકને એટલે તાત્કાલિક સેલ થઈ. ઓ કેમ છો મિત્રો? તો મજામાં દેશો ને મારા ભાઈ. તમારી વાડીએ પણ તમે મારા ભાઈ ફાર્મિંગ કરતા દેશો. તમને મારા ભાઈ એ તો ખબર જ હશે, ખેડૂતના દીકરાને વધારે ના કહેવાનું હોય. ટમાટી હોય કે મરચી હોય કે હોય પછી રીંગણી, સીઝન આવે ને એ પ્રમાણે મારા ભાઈ આપણે વાવેતર તો થતું જ હોય. પણ એ વાવેતર તમને મારા ભાઈ ઓછા બજેટ ની અંદર મારા ભાઈ તમને ક્વોલિટી મળી જાય તો કામ થઈ જાય ને, એવું જ કઈક કરવાનું છે આપણે. જેમ કે મારા ભાઈ તમને તમામ પ્રકારની અહીંથી મરચી મળી જશે. અને નામની વાત કરી દઉં ને, મરચીના એક થી એક બ્રાન્ડ રહેવાની છે. 702 સાનિયા, રેવા, ગરુડા, તમામ પ્રકારની મારા ભાઈ બ્રાન્ડેડ મરચી તમને મળી જશે. એ પણ મારા ભાઈ ઓછા બજેટ ની અંદર ને બ્રાન્ડ કંપની. તેમજ મારા ભાઈ અહીંથી તમને હે ને મારા ભાઈ સીઝન પ્રમાણે બધી જ વસ્તુ મળી જશે. જેમ કે મારા ભાઈ તીખી મરચી, મોળી મરચી, લાંબી મરચી, રીંગણી, ગુલાબી, મારા ભાઈ લીલી રીંગણી, બધી જ તમને મારા ભાઈ કોબી, ફુલાવર, સીઝન પ્રમાણે બધી જ વસ્તુ તમને અહીંથી મળી જશે. અને ગિરનારી ટમેટી ની વાત કરી દઉં તો મારા ભાઈ આદિ લગી તમે નામ જ સાંભળ્યું છે, પણ હું તમને આજ રૂબરૂ બતાવી દઉં. ખેડૂતના દીકરા હોય ને તો મારા ભાઈ પેલી નજરમાં ખબર પડી જાય. અને આને વાવેતર કર્યા પછી એને વાડીની રોનક અને ખેડૂતનું મોઢું સ્માઇલ થી જ દેખાય નહીં મારા ભાઈ. અને મારા ભાઈ તમારા વાડીએ છે ને રીંગણીના રોપ સૂતું હોય ને તો પણ મળી જશે. એ પણ મારુતિ કંપનીના ગુલાબી રીંગણીના, એ પણ સ્ટાન્ડર્ડ અને બ્રાન્ડેડ. અને ખાધા પછી મારા ભાઈ શાક ખાય ને પછી મજા આવે, ભરથાય જેવું લાગે હો. માલ જોઈએ તો મળી જાય ને ઓર્ડર પ્રમાણે માલ. ઓર્ડર પ્રમાણે બધું તો ઠીક. તમે રોજનો માલ કેવો કટિંગ કરો? આપણો માલ સુરેન્દ્રનગર, સાયલા, અમરેલી ફરતા બધા એરિયામાં આપણો જ માલ બોટાદ, તરકડા બધો માલ તમારો જ હોય છે હે ને? ફરતા એરિયામાં બધે આપણો બરાબર. એમ કહો ને કે બોટાદ ફરતા વધુ કેવી ને, તો બોટાદ ફરતા બધા ગામડામાં તમારો માલ સપ્લાય થાય હે ને? બરાબર. તો આ મારા ખેડૂત ભાઈઓ બોટાદ ફરતા આજુબાજુના ગામડાની અંદર રહેતા હોય ને મારા ભાઈ, તમારે સારું એવું બિયારણની તલાશમાં હોય ને તો આજે જ તે વિઝિટ કરો. ક્યાં? એ બધું તો ઠીક, પણ તમે તમારું લોકેશન તો આપો. આપણું લોકેશન બાલાજી સામે ભદ્રાવડી રોડ, પ્રકાશ નર્સરી. ખેડૂત ભાઈઓ માટે વિશ્વાસ, ભરોસો અને પાત્ર મારા ભાઈ એટલે કે એક જ એવી જગ્યા, પ્રકાશ નર્સરી.